થેલેસેમિયા એક ગંભીર વારસાગત લોહીના રક્તકણોની ખામીઓથી થતો રોગ છે. લોહીમાં રક્તકણ તૂટેલા હોય તો થેલેસેમિયા મેજરના લક્ષણો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે થેલેસેમિયા માઇનર હોય તો બે વ્યક્તિ લગ્ન ન કરી શકે? થેલેસેમિયા જન્મથી જ હોય છે અને જીવન પર્યાય સુધી તે રહે છે. થેલેસેમિયા માઇનર એ જીવલેણ રોગ નથી, પણ હા, જો તમે થેલેસેમિયા માઇનર છો તો તમે બીજી થેલેસેમિયા માઇનર વ્યક્તિ સાથે લગ્ન ન કરી શકો. જાણો કેમ? થેલેસેમિયા એક જીનેટિકલ રોગ છે, એટલે કે વંશાનુગત પદ્ધતિએ તે ફેલાય છે. માતા પિતાને હોય તો બાળકોમાં આવે જ, બાકી એની પાછળ કોઈ બીજું કારણ જવાબદાર હોતું નથી. થેલેસેમિયા માઇનર વ્યક્તિ એક સંપૂર્ણપણે નોર્મલ વ્યક્તિ જ હોય છે. તેના જીવનમાં કોઈ જ કમી રહી નથી હોતી. એક સાધારણ માણસની જેમ જ તે પોતાની જિંદગી જીવતો હોય છે. બસ તેણે ધ્યાન રાખવાનું એ હોય છે કે તેના જેની સાથે લગ્ન થાય છે તે વ્યક્તિ થેલેસેમિયા માઇનર ન હોવી જોઈએ. થેલેસેમિયા એક જીનેટિકલ રોગ છે, એટલે કે વંશાનુગત પદ્ધતિએ તે ફેલાય છે. માતા પિતાને હોય તો તે બાળકમાં આવે, બાકી એની પાછળ કોઈ કારણ રહેલું નથી. જ્યારે માતા અને પિતા બંને થેલેસેમિયા માઇનર હોય તો તેમનું બાળક નોર્મલ જન્મે એના 25% ચાન્સીસ હોય છે. જ્યારે થેલેસેમિયા મેજર જન્મે તેના પણ 25% ચાન્સ હોય છે અને થેલેસેમિયા માઇનર જન્મે એના 50% ચાન્સ હોય છે. જ્યારે બંનેમાંથી એક થેલેસેમિયા માઇનર હોય ત્યારે 50% ચાન્સ છે કે તે બાળક નોર્મલ જન્મે અને 50% ચાન્સ છે કે તે બાળક થેલેસેમિયા માઇનર હોય. આ ગણિત તમારે સમજવું રહ્યું અને સમજાવવું પણ તે જરૂરી છે. થેલેસેમિયાના લક્ષણો: સતત થાક લાગવો, ફીકી અને શુષ્ક ત્વચા, સ્પ્લીનની માત્રામાં વધારો. થેલેસેમિયા માઇનર એક હળવા પ્રકારનો થેલેસેમિયા છે. આ એવા સમય થાય છે કે જ્યારે વ્યક્તિને વારસામાં એક અસામાન્ય હેમોગ્લોબિન જીન અને સામાન્ય જીન મળે છે. આ સ્થિતિના સામાન્ય રીતે કોઈ દેખીતા લક્ષણો નથી હોતા અથવા તેના લક્ષણો ઘણા હળવા હોય છે. થેલેસેમિયા માઇનર વિશે દર્દી અજાણ પણ હોઈ શકે છે, કારણ કે આનાથી પીડિત લોકોને સામાન્ય રીતે સતત સારવાર કે નિયમિત રીતે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર નથી પડતી. થેલેસેમિયા માઇનરના દર્દી સામાન્ય જીવન વ્યતીત કરી શકે છે અને ઘણીવાર તેના લક્ષણો પણ જોવા મળતા નથી. તેમ છતાં તેને નજરઅંદાજ ન કરવું જોઈએ, કારણ કે તે માતા પિતા દ્વારા બાળકને થઈ શકે છે. માઇનરથી પીડિત લોકોના બાળકોને થેલેસેમિયા થવાની સંભાવના વધારે રહેલી છે. જેમ તમે લગ્નમાં કુંડળી મેળવો છો તે જ રીતે ડિસીઝનું પણ મેચિંગ કરવું બહુ જરૂરી છે, જેમાં હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી અને HIV આ ત્રણેય બીમારીનું ટેસ્ટિંગ બંને જણનું કરાવવું અને પ્લસ થેલેસેમિયાનું ટેસ્ટિંગ કરાવવું. ભારત દેશની ટોટલ વસ્તીના 4% લોકોને કોઈને કોઈ રીતે થેલેસેમિયા છે, જેમાં થેલેસેમિયા કેરિયર હોઈ શકે, ટ્રેટ હોઈ શકે કે ડિસીઝ પણ હોઈ શકે. જો મધર અને ફાધર કોઈ બાળકના થેલેસેમિયા પોઝિટિવ હોય કોઈ બી રીતે, ભલે કેરિયર હોય, ટ્રેટ હોય કે ડિસીઝ હોય, તો આવનાર બાળકમાં થેલેસેમિયા થવાના ચાન્સીસ 25% કે તેના કરતાં બી વધારે હોય છે.